महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। કેબિનેટની બેઠકમાં જંત્રીના દર મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય। જંત્રીના દર ઘટાડવા અથવા અમલી કરવાના સમય મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવી શકે છે। જંત્રીના ભાવ 200% વધારાની શનિવારે જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે। ગઈકાલે બિલ્ડર્સના 15 સભ્યોએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે લગભગ કલાક જેવી બેઠક યોજી હતી અને ત્યારબાદ તેઓ બહાર આવી મીડિયા સાથે તેમણે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે સીએમ ખુદ સકારાત્મક છે અને ઝડપી કોઈ નિર્ણય લેવાશે તેવી વાત તેમણે કહી હતી। ત્યારે આજે કેબિનેટની બેઠકમાં જંત્રીના દર મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે। જંત્રીના દર ઘટાડવા અથવા અમલ કરવાનો જે સમય છે જે બિલ્ડર લોબીએ 1 મે ગુજરાત સ્થાપના દિવસનો માંગ્યો છે અને તેને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે। જંત્રીના ભાવમાં 200% વધારાની શનિવારે જાહેરાત કરવામાં આવી હતી। એકાએક આ વધારો કરી દેવામાં આવ્યો, ડબલ કરી દેવામાં આવ્યો ભાવ, જેના કારણે ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ગઈકાલે બેઠક પણ યોજાઈ હતી અને બેઠક બાદ હવે કેબિનેટની બેઠકમાં જંત્રીના દર મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે। જંત્રીના દર ઘટાડવા અથવા તો અમલી કરવાના મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે। તો કેબિનેટની બેઠક અને આ બેઠકની રાહ જોવાઈ રહી છે કારણ કે મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે। શનિવારે આ જાહેરાત થઈ હતી અને ત્યારથી જ વિરોધ પણ બિલ્ડર્સે વ્યક્ત કર્યો હતો, આક્રોશ વ્યક્ત કર્યો હતો। ક્રેડાઈની માંગ શું છે તો જંત્રીનો અમલ 1 મે 2023 કરવામાં આવે। એસજીડીસીઆર મુજબ પેડ એફએસઆઈમાં પણ આ પ્રમાણેની જોગવાઈ, નવી શરતમાં જૂની શરતમાં જમીન તબદીલીની પ્રીમિયમમાં જંત્રીની જે માંગ છે તે પણ તેઓએ કહી છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। થોડી જ વારમાં કેબિનેટની બેઠક શરૂ થશે। કેબિનેટની બેઠકમાં જંત્રીના દર મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે। જંત્રીના દર ઘટાડવા અથવા અમલી કરવાના સમય મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે। જંત્રીના દરમાં 200% વધારાની શનિવારે જાહેરાત કરવામાં આવી હતી। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, થોડી વારમાં કેબિનેટની બેઠક શરૂ થવા જઈ રહી છે। જંત્રીના નવા દર મુદ્દે કોઈ નિરાકરણ આવી શકે છે? બિલકુલ જુહી, કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે અને આજની કેબિનેટનો મુખ્ય મુદ્દો ચર્ચાનો જો ગણવામાં આવે તો એ નવી જંત્રીના ભાવ છે। કારણ કે નવી જંત્રીના ભાવ જાહેર કર્યા તેની અમલવારી આજથી સોમવારથી ગઈકાલથી શરૂ થવાની હતી, જેને લઈ અને જે બિલ્ડર્સ એસોસિએશન છે, ક્રેડાઈ છે, તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ગાહેડ અને ક્રેડાઈના જે આગેવાનો છે તેમના દ્વારા ગઈકાલે મુખ્યમંત્રીને મળી અને રજૂઆત કરવામાં આવી હતી કે જે અમલવારી છે તેનો સમય લંબાવવામાં આવે। આ ઉપરાંત નવી શરતની જમીનો જે ખેતી માટેની લેવામાં આવે છે તો તેના માટે આ નવી જંત્રી ખૂબ જ મોંઘી સાબિત થઈ શકે છે, તો તેમાં પુનઃવિચારણા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। એટલે આજે કેબિનેટની બેઠકમાં આ અંગેની ચર્ચા કરવામાં આવશે અને શક્યતઃ કોઈ નિરાકરણ લાવવાવાળો નિર્ણય પણ લેવામાં આવશે, જેની જાહેરાત પણ કદાચ આજે પ્રવક્તા મંત્રી કરી શકે છે। આ ઉપરાંત બીજો એક અન્ય મુદ્દો છે કે વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે, તેની અંદર સરકારી વિધેયક લાવવાના છે અને એમાં પણ જે પેપર ફૂટવાને લઈ અને નવો કાયદો બનાવવાનો છે તો તેના પણ કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા આજે કેબિનેટની બેઠકમાં કરવામાં આવશે। આ ઉપરાંત જે બજેટને લઈ અને ચર્ચા છે, કારણ કે બજેટ સત્ર મળવાનું છે અને નવી સરકારનું પહેલું બજેટ આવવાનું છે। જી આભાર હિરેન, જોડાઈ વિગતો આપવા માટે।